નમસ્તે દર્શક મિત્રો, ભાવનગરે ખૂબ એમને પ્રેમ આપ્યો છે, ખૂબ ભાવનગર સારી રીતે ઓળખે છે અને ભાવનગરે ખૂબ માણ્યા છે એવા બિમલ ત્રિવેદી સાથે આપણે આજે વાત કરીશું. બિમલભાઈ, શું છે કે આજે તમે ભાવનગરમાં આવ્યા છો? આજે અમારી વિક્ટર 303 જે જાન્યુઆરી 3 2025ના રોજ ગુજરાત અને મુંબઈ ખાતે રિલીઝ થવા જઈ રહી છે. સો એનું ટ્રેલર લોન્ચિંગની એક ઇવેન્ટ છે. સો એ પાર્ટિસિપેટ કરવા માટે અમારી ટીમ સાથે અહીંયા ભાવનગરમાં આવે છે. તો આ પિક્ચરમાં આપ શું પ્લે કરી રહ્યા છો? વિક્ટર 303માં એક નેગેટિવ ગ્રે શેડ પ્લે કરી રહ્યો છું. સુંદર મજાનું કેરેક્ટર છે, કારણ કે ફિલ્મમાં વિલન નેગેટિવ શેડ જેટલો સ્ટ્રોંગ હોય એટલું જ એટ ધ એન્ડ ઓફ ફિલ્મમાં હિરોઇઝમ પર પહોંચે. આ તમે હાથમાં કંઈક આમ ક્યારનો છો, શું છે? આ પણ ફિલ્મનો એક ભાગ છે. સ્ટોરીની આજુબાજુ ઘટનામાં આનો પણ બહુ મોટો ભાગ છે. અને આ ખાલી પ્રોપર્ટી નથી, કેરેક્ટર છે. બરાબર. અને એ શું છે, શેના માટે છે, અને બુલેટનું એટલે 303 બુલેટનું નામ છે. અને આપણું ફિલ્મનું ટાઇટલ પણ વિક્ટર 303 કનેક્ટ કરેલું છે. તો એ શું છે, આનો શું ભાગ છે, એ બધું જાણવા જોવા માટે તમારે ફિલ્મ 3 જાન્યુઆરી રિલીઝ થઈ રહી છે, જોવું જ રહ્યું. શું કહેશો તમે વિક્ટર માટે? વિક્ટર માટે એટલું જ કહીશ, અત્યાર સુધી તમે બીજી લેંગ્વેજમાં એક્શન ફિલ્મો જોઈ છે, ગુજરાતીમાં પણ એક્શન ફિલ્મો બની છે, પણ આ ફિલ્મનું જે ગ્રેડેશન, સ્ટોરી, એક્શન, આખી ફિલ્મ એક્શન ડ્રામા છે, લવ સ્ટોરી છે, એટલે ઇન શોર્ટ કમર્શિયલી એન્ટરટેનમેન્ટ ફિલ્મ છે. તો ડેફિનેટલી ગુજરાતી ઓડિયન્સને ગમશે, કારણ કે હિન્દી ફિલ્મો અને સાઉથની ફિલ્મો પણ 50% વધારે બિઝનેસ ગુજરાતમાંથી કરે છે. એ આપણા ગુજરાતી ઓડિયન્સ જ બિઝનેસ આપે છે. તો બિંગ એ ગુજરાતી ઓડિયન્સ, આપણી માતૃભાષામાં બનેલી ફિલ્મને, સારા કન્ટેન્ટને તમારે સપોર્ટ કરવો જ રહ્યો. 3 જાન્યુઆરીએ ઓલ ઓવર ગુજરાત અને મુંબઈ ખાતે જ્યાં જ્યાં ગુજરાતી ટેરેટરી છે ત્યાં ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. વિશાલ વડાવાલા ખૂબ જ અનુભવી અને સુંદર ડિરેક્ટર, પ્રોડ્યુસર છે. સ્વપ્નિલભાઈ આ ફિલ્મ ડિરેક્ટ કરી છે. કેદાર ભાર્ગવે સુંદર મજાનું મ્યુઝિક આપ્યું છે. અને અમારા ફિલ્મના લીડ હીરો જગજીત વાઢેરા અહીંયા ભાવનગરના વતની છે. એટલે ભાવનગર એક કલા અને સંસ્કૃતિની નગરી કહેવાય છે. ભૂતકાળમાં અમારા ઘણા બધા નાટકો, શોને, ફિલ્મોને અહીંથી પ્રેમ મળ્યો છે. તો એવો જ પ્રેમ અહીંયા ભાવનગરથી શરૂઆત કરી છે, ઓલ ઓવર ગુજરાતમાં આ ફિલ્મને મળે એવી અમારી આશા છે.